સાવરકુંડલાના જૂના સાવર નજીક રોયલ્ટી પાસ વિનાનું ડમ્પર ઝડપી પડ્યું। સાવરકુંડલા મામલતદારે ખનીજ ચોરો સામે તવાઈ કરી છે। સાવરકુંડલાના જૂના સાવર નજીક રોયલ્ટી પાસ વિનાનું ડમ્પર ટ્રક ઝડપી પાડ્યો હતો। 20 ટન રેતી ભરેલું ડમ્પર મામલતદારે ઝડપી પાડ્યું હતું। ઇરિગેશન વિભાગ, માર્ગ એન્ડ મકાન વિભાગ, પોલીસની ટાસ્ક ફોર્સની રચના મામલતદારે કરી હતી। રેતી ભરેલ ડમ્પર પોલીસને સોંપી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ મામલતદારે કર્યો હતો। રેતી માફિયા સામે મામલતદાર દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગ સૂતું રહ્યું અને મામલતદારે રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું હતું। માનનીય કલેક્ટર સાહેબ વિકલ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું જેની પાસે રોયલ્ટી પાસ નહોતો એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે। અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે। હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક કરે છે તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય। આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે। પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ એન્ડ મકાન વિભાગ વગેરે વિભાગોના સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનીજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું। આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું।